તો ગણજો 87 થશે. જો ચતુર્ભીષ્ય ચતુર્ભીષ્ય બરાબર. 7 ચોક 28 પ્રમાણ પ્રમેય સાધન અને ફળ. રાજસમાં એવું 2856. ત્રીજું આવ્યું સાત્વિક. સાત્વિક ને પ્રમાણની જરૂર ને એટલે 21. એટલે 56 થયા. 56 ને 21 66 76 ને 77. ત્રિભી એટલે 3. આ 3 બરાબર. 77 ને 3 80. અને સઢભી વિરાજે તેવો 100. 6 ગુણ કોનામાં? એકમાં. એટલે 80 ને 1 81. અને 6 ગુણ કોનામાં બિરાજે? ઠાકોરજીમાં. ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ 87 થયા. પછી આનું વિવરણ આવે કેવી રીતે 7 પ્રમાણના, કેવી રીતે 7 સાધનના, ફળના અને પ્રમેયના. આ બધું વિવરણ કરીએ ને અઠવાડિયા સુધી બહુ આનંદ આવે. પણ જ્યારે જેના ઘરે ભાગવત કે સુબોધિનીજી વંચાતા હોય એ લોકોને આ બધી ખબર જ હોય, એટલે આગળ આપણે વિવરણ નથી કરતા. એટલે જ હું કહું છું, જીવનમાં ન દેખી સુબોધિની, ન ગાયો ન ગોપાલ, ન સેવ્યો ન ગોપાલ, એનો જન્મ વિરોધતા છે. સેવા સ્મરણ સત્સંગ નથી કર્યા અને સુબોધિનીજી નથી જોઈ, આપણો જન્મ વૃથા ભૂતલે. તો એવા વ્યાસીએ સમાધિ ભાષામાં ભાગવત 18મું મહાપુરાણ, ત્યાર પછી કાંઈ નથી લખ્યું. પછી એમને થયું હાસ, સમાધિમાં ઠાકોરજીની જે બધી લીલાના દર્શન થયા એનું વર્ણન વ્યાસજીએ ભાગવતમાં કર્યું. પ્રભુ મુખ્ય આવ્યા એટલે એને હાસ્યું. ત્યાં સુધી અજંપો હતો, ત્યાં સુધી અસંતોષ હતો. આપણે સંસારમાં આવ્યા, કમાયા ને વાળીને વજીફાને દીકરાને વહુને માનને, પણ અજંપો જ. સંતોષ નથી. ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા. કાલે જ એક યુવાનિયા સાથે વાત થઈ. એ કે ભૌતિક સુખથી થાકી ગયા આંટી હવે, પણ ઠાકોરજીની લીલા સાંભળશે જ નથી થાકતા. યુવાનિયાઓને પણ આ બધું ગમે જ, પણ આપણે આખો દી કહીને તને સમજણ ના પડે, આ ઘરે આમ ન કરાય. એ પૂછે કેમ આમ ના કરાય, તમે એને સમજાવો અને પછી ના કરે તો મને કહેજો. બ્રહ્મ સંબંધ કેમ લેવાનું સમજાવો. અમે લીધું ને બાય કીધું હતું એટલે તાર એવું ના હોય. વાય વોટ અત્યારે તો તમારે જવાબ દેવો જ પડે. આટલો નાનો આરાધ્ય ઘણી વાર મને કહે છે, બા ઝારીજીના નેવડો કેમ, બા લાલ કેમ. જો હું એને ના સમજાવી શકું તો એ પછી આમ કરીને વયો જવાનો છે. ઘણી વાર તબિયત હારી ન હું કહું આવ ને લાલા લાવો, હું ઝારીજી ખાસા કરીને નેવડો હું લપેટું છું. એ વીંટવોનું કે લપેટવો કે, અને એને જેવો શીખવાડ્યો એવો જ. હું કહું બેટા સાડી છે યમુનાજીની, તો આમ એટલે કે હા મને આવડ્યું. તમે બાળકને એના પ્રશ્નોના ઉત્તર આપશો ને તો બીજે ક્યાંય નહીં જાય. અત્યારના યુવાને એ જ મને પહેલો પ્રશ્ન હોય, ભગવાન બધા એકલા આંટી, તમે કાયમ એવું કહો અન્યાશ્રય નહીં કરવાનો, એ ખોટું. હું કહું તારી સાથે સહમત, ભગવાન બધા એક. તો શંકર ભગવાનને કેમ જુદા ગણ્યા? એનું મંદિર જુદું, માતાજીનું જુદું.
આપણા ઠાકોરજીનું જુદું. મેં તો મીરાબાઈ કહેતા હતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. બેટા તમે એકને પ્રેમ કરશો તમારી આસક્તિ એમાં થઈ જશે. લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બેનપણીઓ ઘણી હોય, પિક્ચર જોવાય જવાય ને ફરવાય જવાય ને હારે હોટેલમાં, પણ લગ્ન થાય પછી આપણી આસક્તિ કોનામાં થઈ જાય? આપણી પત્નીમાં. એ સાજી થાય, માંદી થાય, એના કપડાં, એના બધા દાગીના, એનો સમાજ, એના સગાવાલા, આપણે એના મય થઈ જાય. પછી આપણે એમ કહીએ છીએ કે બધી છોકરીઓ એક, પછી ઓલી મળે ને તો આમ કરીએ ખાલી, બસ હો બસ પૂરું હવે. એટલે જ્યાં સુધી આપણે આપણા ઠાકોરજીમાં આસક્તિ, પછી હું એવું નથી કહેતી કૃષ્ણમાં જ રાખો, જેને જે ગમે એમાં આસક્તિ રાખો. મહાદેવ ગમે છે તો કાંઈ વાંધો નહીં, તમે એક મહાદેવને જ પ્રેમ કરો. માતાજી ગમે કાંઈ વાંધો નહીં, પણ જેને ગમે ને એકને પ્રેમ કરો તો તમે એના મય થઈ જશો. તમને એના વિચાર આવશે, તમને એનું વાંચવું ગમશે, તમને એની લીલા ગમશે, તમને એની વાતો. આટલા બધા ભગવાન હોય એટલે પછી તમે એમ કહો બધા ભગવાન એક, બધા ભગવાન કે બસ ત્યારે ભગવાન બધાને આદર આપવાનો, બધાને માન આપવાનું, પણ પ્રેમ તો આપણા કૃષ્ણને જ કરવાનો. હું કૃષ્ણને માનું છું, તમે જેને માનતા હો તેને. તો એવા આજે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, કચોરી પૂર્ણિમા, આજે એક જણે વિડીયો મોકલ્યો છે ગિરિરાજજીનો. પરિક્રમા એવી કરે છે કે આમ આમ હાલવાની તો નહીં, પણ એકબીજાને આમ ઘસાઈને હાલે ને તોય આમ. અને જે બધા બોલે છે ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આવ્યો. એ વ્રજનું બધું બતાવ્યું ને ત્યારે પાછા ત્યાં પહોંચી ગયા. તો મારા વાલા ગિરિરાજ બાવાની વાત આવી એટલે નાની વાત કહીને સાચો બની ગયેલો પ્રસંગ. એક પહેલવાન હતો, એને આમ અભિમાન, મારા જેવું પહેલવાન કોઈને. અને અખાડામાં બધા કહે બાપા હાનિયારનો લમણા લેવાયો, આ તો ગમે ને પાડ દે. અને જ્યાં જાય બધા કે પહેલવાન સાહેબ, પહેલવાન સાહેબ, પહેલવાન. હંમેશા કાલે જ મેં સાંભળ્યું કે કોઈ સેવા સરસ કરતું હોય, ગાતું હોય, સત્સંગ કરે, એને લોકો એવી હવા ભરે, એવા ભરે પાડે. ફુગ્ગાને બહુ ફૂલાવો ને એટલે ફૂટા વિના રહે જ નહીં. અરે એના પર પ્રભુની કૃપા છે. તો એ સુંદર સામગ્રી કરે છે, એના ઉપર પ્રભુની કૃપા જ, સુંદર વસ્ત્રાભૂષણ કરે છે. પ્રભુ ઈચ્છે છે એટલે કરાવે છે. આપણું આજે હું અહીંયા શબ્દો બોલી શકું, આ સામર્થ્ય એનું છે મારા વાલા. તો ઓલા પહેલવાનને અભિમાન, જો તમે કોઈને બહુ વખાણ કરો એટલે એનો અભિમાન આવ્યા વિના રહે જ નહીં. અમારા સવિતાબા કાયમ કહેતા હતા, બેબી પ્રશંસા એ પતનની પેલી નિશાની છે. પ્રશંસા એ પતનની પેલી નિશાની છે. અને નિંદા એ આગળ વધવાનું પગથિયું છે. નિંદા આગળ વધવાનું પદ્ધતિ. ઓલો એક ચિત્રકાર હતો, આ પહેલવાનની વાત કરું છું, અધૂરી છે. એક મિનિટ, કોઈ રડે છે બહાર. એક ચિત્રકાર હતો. હવે એના ચિત્ર જેટલા બનાવે ને એટલા વેચાઈ જાય. એને ત્યાં દીકરો આવ્યો. એટલે જો પહેલાં એવું હતું, સોને દીકરો સોને જ બને.
દરજીનો દીકરો દરજી બને, કુંભારનો દીકરો કુંભાર બને. પેલા વર્ણાશ્રમ ધર્મ હતા. અત્યારે સરસ થઈ ગયું, જેને જે ગમે એ કરે. આ પહેલાંની વાત છે. એટલે ઓલો દીકરો રોજ બાજુમાં બેસે, પીછી જુએ ને આમ કરે ને. જેમ જેમ મોટો થતો ગયો મેં ચિત્ર દોરતો ગયો. હવે 10 વર્ષની ઉંમરે તો એ ચિત્ર દોરે ને તો એના બાપાનું પછી વેચાય, એનું પહેલાં વેચાઈ જાય. તો એના ફાધરને કે પિતાશ્રી જુઓ મારું, એ કે હજી છે ને તું આમાં થોડી ખામી છે, આમાં તું આવી લાઈન કર ને તો હજી સરસ થાય. એટલે ઓલો પછી પાછું ચિત્ર દોરે, ધ્યાન રાખે કે આ લાઈન મારે આમ કરવાની છે. વળી એનાથી ભાવ વધુ આવે, એના પિતાથી ને વેચાઈ જાય. આમ કરતાં 20 વર્ષનો થયો ને એના માગાવા માંડ્યા, કારણ કે બહુ બધું એનું નામ થઈ ગયું. એટલે એકવાર એને એવોર્ડ માટે થઈને નોમિનેટ કર્યો. એટલે એના પિતાને કહ્યું, કેવું લાગે છે પિતાજી, આજે આપણે આખી જિંદગી કર્યું, એક એવોર્ડ મળ્યો, આ જો મને એવોર્ડ મળ્યો. એ કે હજી છે ને સેજ તારા કલર કોમ્બિનેશનમાં ખામી છે, એ બરાબર થઈ જાય ને. દીકરો ખીજાણો, તમે મને ગાંડો સમજો છો? હું ડફોડ છું? આખી દુનિયા મારા વખાણ કરે, એવોર્ડ સુધી વાત પહોંચી, તોય તમને તો ખામી જ દેખાય છે મારામાં. એ કે બેટા જે હકીકત છે એ હું તને બયાન કરું, ફેક્ટ ઇઝ ફેક્ટ. દીકરો કે ના, તમને ઈર્ષા થાય છે મારી કે હું તમારી કરતાં આગળ નહીં. હવે બાપને એમ થયું સાચું કેવું, સાંભળ, પહેલે જ દિવસે મેં તને કહી દીધું હોત કે તું બહુ સરસ ડ્રોઈંગ કરે છે તો તું આટલું આગળ ના વધ્યો હોત. પ્રશંસા એ પતનની પહેલી નિશાની છે. મેં તને હંમેશા ક્રિટિસાઇઝ કર્યો, તારો વાંક જ કાઢ્યો, આનું આમ હોય નાનું, તો તું ઉત્તમમાં ઉત્તમ કૃતિ તરફ જાતો હતો. અત્યારે એવોર્ડ મળે છે એનું કારણ મેં તને ટોયકો છે. એમ જ્યારે કોઈ આપણી નિંદા કરે, જ્યારે કોઈ આપણું ખરાબ બોલે, આપણે બહુ રાજી થવાનું કે ઠાકોરજી આપણો અંગીકાર કર્યો છે, એટલે એના મોઢે આપણી આવી વાતો કરાવે છે. આભાર માનવાનો. ગોકુળનાથજી કહે છે નિંદકોને નિયરે રાખો, એના આઘા ન જવા દેવાય, એને પાસે જ રખાય. હું નથી કહેતી, ગોકુળનાથજી કહે છે. તો આ પહેલવાનને અભિમાન આવી ગયો, હા મારા જેવો કોઈ નહીં, અને જે મળે ને અરે બાપા તમે તો હાથ મિલાવો તોય અમે તો ધ્રુજી જાય. એ કે તમારા જેવો પહેલવાન. એટલે હવે ગિરાજીમ દર્શન કરવા આવ્યો, દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા, બ્રજમાં આડોટ્યા. એટલે બહાર નીકળ્યા, એટલે કે આ બધા શું કરે છે? એ કે બધાય પરિક્રમા કરે છે. કઈ પરિક્રમા? દંડવતી. એ કે કેટલા દી થાય? એ કે કોઈને 10 દી થાય, કોઈને 12 દી, કોઈને 15 દી, જેવી પોતાની સ્વસ્થતા. એ કે આપણે એકદમ કરી નાખવી, બોલો. આપણે એટલે કોણ? આપણને થાક જ ન લાગે. આ ગલોટિયા માર્યા ને આગળ, ગલોટિયા માર્યા ને આગળ, ગલોટિયા માર્યા ને આગળ. તમે કહો તો કરી દઉં પરિક્રમા. એ કે એક દીમાં. આ તો બધા એ કે આમ પાછા થાક મૂકે ને આમ, અહીંયા તો લે આમ. બધા કે કરવી જ તમારે? હા હાલો કરી નાખો. નીચે દંડવત કર્યા, ઊભો જ ન થઈ શકે. ગિરાજ બાવા કે એમ તારે અભિમાન, તું ધારે તો ગલોટિયા મારીને એક દિવસમાં બહુ પ્રયત્ન કર્યો,
ઊભું જ ના થવાય, આમ જ હાથ થઈ ગયા. બધાને કે મને ઊભો કરો. હવે આવા પહેલવાનને 100 જણા ભેગા થયા ત્યારે ઉઠાડ્યો. એણે રજ મોઢામાં મૂકી દંડવત કરીને કીધું, મારા ગિરિરાજ બાવા, મારું શું સામર્થ્ય કે હું આપની દંડવતી કરી શકું? આપ જેના ઉપર કૃપા વરસાવો એ જ કરી શકે, એ પહેલવાન ના કરી શકે. આજે પણ આવું બધું બને જ. ઘણાને એવું હોય, હું જાણું, હું ગ્રંથો વાંચું એટલું કોઈ ન વાંચે, મારી પાસે જ્ઞાન છે એટલું કોઈ પાસે નહીં. જ્ઞાનથી ભગવાન મળી જતા હોય તો બધા જ્ઞાનીઓને ક્યારનાય મળી ગયા.